ફરી એકવાર આજે કોરોનાના કેસ વધી રહ્યા છે આપણા વડોદરા શહેરમાં. એના નિમિત્તે આપણે આજે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે વડોદરા યુથ કોંગ્રેસના તરફથી વોર્ડ નંબર 17. અને આપણે સાવચેતી રાખશું, આગળ પગલાં એવા લઈશું કે કોઈને પાછું થાય નહીં. એના હિસાબથી આપણે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે આજે. વડોદરામાં જેમ જેમ કેસમાં વધારો થઈ રહ્યું છે એવી રીતે એમાં ધ્યાનમાં રાખીને આજે વડોદરા યુથ કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર 17, 18 અને 19માં જેમ વાત કરવામાં આવે તો તરસાલી વિસ્તારમાં જે શાક માર્કેટ છે એ વિસ્તારમાં જે રહીશો રહી રહ્યા છે, લોકોને શાક વેચી રહ્યા છે, એની સાથે સાથે રસ્તા ઉપર પસાર થઈ રહ્યા બધા લોકો માટે અમે માસ્ક વિતરણ કરી રહ્યા છીએ. એની સાથે સાથે આ માસ્ક વિતરણ નહીં, આ જાગૃતતા અભિયાન જેવું છે. જેમ જેમ કેસમાં વધારો થઈ રહ્યો છે લોકોને જાગૃતતા મળે કે લોકોને ખબર પડે કે એ પોતાને કેવી રીતે સાચવી રાખી શકે અને લોકોમાં એક જાગૃત થઈ શકે, એના માટે જાગૃતતા અભિયાન પણ એ થઈ રહ્યું છે. વોર્ડ નંબર 17ની અંદર તરસાલી વિસ્તારની અંદર માસ્ક વિતરણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે યુથ કોંગ્રેસ દ્વારા. હવે આપ જાણો છો કે જે રીતે કોરોના મહામારીની અંદર ગયા વર્ષે જે રીતે બહુ મોટી જાનહાનિ થઈ હતી, તંત્ર કોઈને કોઈ રીતે નિષ્ફળ ગયું હતું, જેના કારણે અગામચેતીથી યુથ કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર 17ની અંદર માસ્ક વિતરણ થાય છે કે જેથી આ કોરોના મહામારીનો જે સમય છે, કપરો સમય છે, તૈયારી છે આવવાની, આટલા કેસ નોંધાયા છે, તેનાથી લોકોને સલામતી મળે તે હેતુથી યુથ કોંગ્રેસ દ્વારા માસ્ક વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે અને પાછલા એક અઠવાડિયાથી વડોદરા શહેરના અંદર પણ દિવસે દિવસે કોરોનાના આંકડાઓમાં વધારો થઈ રહ્યો છે. પાછલા દિવસોમાં એક 6 મહિનાની બાળકીને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. પાછલા દિવસમાં કોરોનાની પહેલી લહેર અને બીજી લહેરથી વડોદરાવાસીઓએ ઘણું ભોગવ્યું છે. ઘણા નાગરિકોએ પોતાના પરિવારના સભ્યોને ખોયા છે. સાથે સાથે ઘણા નાગરિકોએ એવી બીમારીઓના અવરખામાં ભરાઈ ગયા છે કે જેનાથી આજ પણ બહાર નીકળી શક્યા નથી. ત્યારે કોરોનાની ત્રીજી લહેર શરૂ થતાની સાથે વડોદરાવાસીઓ સતર્ક રહે, સચેત રહે અને ત્રીજી લહેર વડોદરાવાસીઓ પર હાવી થાય એ પહેલાં જ સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઇઝિંગથી એ લોકો સજ્જ થઈ જાય એ હેતુસર આજે વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા તરસાલી ખાતે મેડિકલ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.